બોલી ચંબગાડ્યું આખા કુટુંબ બેન ડુંગું લગાડ્યું. કોને કહો છો? તો એવું કહો તમે પેલી કે મને કહેતા એવું થાય છે. હા અરે બાપા મારી માની છે ને કાલ છો આજ રાતે તો કડવા ભાઈના બાપાની મરણ તિથિ છે અને મરણ તિથિ નિમિત્તે ભજન રાખ્યો છે ભાઈ, પાઠ રાખ્યો છે. તે ગોળા બોળા સાફ કરી નાખ્યા. હા અને હું તો પાછો પાઠ ઉપર બેહનારો માણસ છું. હા મારા વગર તો ભજન ચાલુ જ ના થાય. એના માટે બે સરસ મજાના પાછા ભજન તૈયાર કર્યો છે. હું વાત કરો છો તાણ હે રોમના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે કડવાભાઈના બાપાને લઈ લીધા રે લો. હે સ્વર્ગેથી હે હે સ્વર્ગેથી ઉતર્યા રે હેલિકોપ્ટર રે કડવાભાઈના બાપાને નાની ઉંમરમાં ડાયાબિટીસમાં લઈ લીધા રે લો. મારી માની જોવાના વારું દુઃખનું આવું આવે છે, દુઃખનું આવું આવે છે, દુઃખના ઓછું આવે છે. શું કરે કયો સુખના તો ઠીક છે, દુઃખના હું આવું સારું. ખરેખર રાતની સરસ મજાના પાટ બાટ સાફ કરી દીધો અને મારા ઘેર બધું વાજંત્રો પેલો છોકરો હતો ને વાળ્યા વગર બધું એકડ મેલી ગયો છે. આ ચટ્ટૈયા વાળ્યા વગર મેલી ગયો છે. તબલો મેલી જાય બધો સામાન મારો ભજનનો સામાન મારો બધો ઘેર પડેલો ને પણ આ વાળ્યા વગર હરખું કર્યા વગર મેલી દો ને મને કંટાળો એની વાતનો. બીજું કોઈ નહીં. એ વાગુ ભાઈ એ નહીં અરે હા બેઠા ભાઈ હું છે હું કીધું અમારે લસ્યું કેટલા સંભળાય છે પેલા હોમાં સંભળાય છે હું સાથે આ વાઘુભાઈ અત્યારોથી ભજન કોઈ છે આજ તો કશું નહીં રાતી છે ને ભાઈ એવું ખબર નહીં. અલ્યા વાહ કડવાભાઈ ને બાપાની મરણ તિથિ છે ને હા એ વાત સાચી છે મરણ તિથિ હા. રાતી કડવાભાઈ બાપાની મરણ તિથિ અને દર સાલે રાખે છે ને હા ભાઈ રાખ દર સાલે ઓને ખરેખર ઓને સારું કહેવાય કે દર સાલે મરણ તિથિના ભજન રાખે છે. હા હા બાપાનું એટલું વળી પુણ્ય કરે સારું કહેવાય પુણ્ય અને બાપાને યાદગીરી લાવે છે. યાદગીરી લાવે છે વાત સાચી કે આજકાલની પબ્લિક 12 દાડા સુધી ભૂલી જાય અને 12 મહિને યાદ કરાવે છે. કડવાભાઈ ખરા બાપાની સેવાય કરી હો ભાઈ ડાયાબિટીસ થઈ જાય ને એ તો હવે કુદરતી છે પણ સારું આ વખત આ વર્ષે એવું જબર રાખ્યું છે બધા તો રાતી હું રાખ્યું છે. અરે જબર જમણવાર ને કલાકારો આવશે બહારના જોરદાર કલાકારો કળો પૈકી બોલાવે છે કોણ કલાકારો બહારના આવે છે હું બેઠો છું ને યાર ભજન કલાકાર નવા થોડા બોલાવાના છે. આ જૂનો કલાકાર 60 વર્ષથી ભજન ગાય છે. કોઈ ભજનની કડીમાં કોઈ ખોમી ના હોય અને કમ્પ્લીટ ભજન પૂરું કરું. પછી એ ડોશી કહેતો હતો કળવાપાનો કે ત્યાં કરે ને એ આપણે બોલાવા જ નહીં ખબર પડી જો કોણ ટેટે કરે એ રહ્યો કહેતો ભાભી કહેતો હતો કે આપણા ગામમાંથી કશું શહેર જ લાવતા કોઈને નહીં હું તંબુળો ખબર પડે ખોટી વાતો કરું છું કે ખાવાની ખબર ના પડતી હોય ને તંબુરામ તો તમને ખબર પડે તો પછી તંબુરો હું વગાડું કે યાર હા એ ખરી વાત છે તો પછી એ કહેતો પેલા હળ માર તો જવું શીખે હા તો જાઓ બે ભજન તૈયાર કરું બાજુ જો હા મંડળી આવે છે બહારની જો મુંબઈ બાજુની હે મુંબઈ બાજુની આવે છે ને કોઈ ખારા કલાકારો આવે છે તા તો વળી હું વળી તો મમ્મુ કો તમને ખબર હ એ વિશે સમજ નહીં આવતો હિન્દી નહીં ગુજરાતી કલાકારો આવે છે તો પછી તાણ એ બોડાર ઊભી બજારે નાટો એ! બોડાર આ તો ભવાઈનું છે હું તમે કહો છો પત્તું ખુલી ગયું અને બોડાળમાં શું ત્યાં આવતું હોય પત્તું ખુલી ગયું હા એમ તમે આવું ને આવું કરશો ને બાપશો પછી કઈ ભજનમાં ઓનામાં કોઈ તંબુરો ભાઈઓ કોઈ ભજન આવે તો નહીં અને કોમમાં કે ભૂત છું જબરજસ્ત હે ઢોની ના ફૂમતા ચાર રે મારે અડો મારી હે ઢોની ના ફૂમતા હાથ હે મારી અડો મારી હે અડોની ના ફૂમતા બાર હે મારી અડો મારી હે બાપા હે ભગવાન હા વળી દર વર્ષે મારા બાપાની મરણ તિથિ આવે છે કે તે હું દર વર્ષે ઉજવું છું. આજે ભજન છે રાતી પણ આ તુજે ડોશીને કીધું કે પેલે કરશનના છોકરાને બોલે ને આ વરિયાળી થોડી આખી ખસેડી દે હવે મંડપનું બધું કરવાનું છે. ડોશે ચા જઈ રહ્યા
આ રહી બાપા. હું અરે યાર આ તને કીધું તું કે પેલા બે છોકરાને બોલાવીને આટલું આખું કરાવી દીધું હોય તો એ થાય છે શાંતિ રાખજો. આવો છોકરાને કીધું હવે આવા તાળક. એટલે પણ પછી મોડું થઈ જાય તને ખબર પડે છે અને પેલી જી મંગાવી તું લાય હા જી આવી છે. હા તો પછી થાળીને બાળી પેલો થાળ કરવો પડશે ચોખાજીની પરસાદ કરવી પડશે એ તો કર દઈએ. અને હબળ હા પેલો બાપાનો ફોટો રહ્યો થોડો લુખીને બુખીને આમ કમ્પ્લીટ કરી નાખ તો સાફ તો હવે એકદમ ચોખ્ખો. આમ શેપડ વેપડ થોડો પાડી દે કે પણ બોલો આમ લુખી નાખ હરખું કે હાડું કાપું લઈને હા અરે હા આમ હબળ ડોશી હા આ વખત તો ખબર કે ભજનમાં બાકી મંડળી છે મુંબઈથી બોલાવી બારની મુંબઈથી છે એ સારું કામ કર્યું. નકર આમ તો દર વખતે ભજનમાં પેલા આવી જાય છે ને ભાગુભાટ દાઢિયાળ તે એ શીખા હું ચાલુ કરે માઈક આવે ને તારના મગજ ખાવાનું ચાલુ કરે કંટાળો. ના એ બધું કાઢી નાખ્યું એ બધું કહી નાખ બંધ કહી નાખ ડાયરેક્ટ મુંબઈની આ વખત તો મંડળી બોલાવી ના એ સરસ અને કામ. પેલી વખત વિચાર કર પેલા જો આલાકર રાયડો પાકા કમ્પ્લીટ મારી માની છોકરી એ પહેલા જ ભજનના મેકી દેવા છે અને આવતી સાલ તો ચાઇનીઝ ભજન બોલાવા ચાઇનીઝ ભજન કેમ ચાઇનીઝ બોલો વિદેશથી બોલો પણ પેલા વાઘુબાન ના બોલો જોતા જ નહીં ઓગણા ખોટા. વાયક તો આલવું પડે કે ભલે આવવાના તો એને શું ગાવા આપણે પણ હું કરવા છે એમને? આપણે કેવું પડે જો ચમ. ગમે તે પણ કેવું પડે એ તો કોઈ કેવું તો મોટા પડે. જબરા છે. જબરા નહીં પણ ગમે તે ભજન વાયક તો આલવું પડે કે કણવાભાઈ જય ગુરુ મહારાજની જય ગુરુ મહારાજ હા હોજી જેવા વહેલા આવો છો આઈએ હું છે કેમ છે તમારે કયો આ બધું હું આરામ દોડતા હું સુઈ જાય એકલા હાથે શું કરું એકલા હાથે આ આ તમારા એટલા જ આવ્યો એલા મૂકો કળવાભાઈ વળી કોઈ કામકાજ હોય તો વળી મદદ કરાવું કે ના ના કોઈ કોમકાજ નહીં. કામકાજ તો આ તો છોકરો આખે તમે બોલાવ્યો છે પણ હારું એક હોપડો આજે રાતી પાછો મોટી ભારે મચ્યું હવે અમારે રભલ્યા છે ને બાર મુંબઈની મંડળી આવે છે ને હા. અને પેલા વાઘુભાઈ વાળી આમ એવા ભજનમાં તૈયાર કરે છે ને કે આજ તો કે બે ત્રણ સારો ભજન ગઈ નાખો છે ના, વાયક તો એને હાલવું છે હા પણ એવું માઈક નહીં હાલવાનું. વાયક નહીં હાલવું હા? વાયક તો હાલવું છે ચપટી ચોખ્ખો ચપટી ચોખ્ખો ને વાયક તો હાલી દેવું છે પણ માઇક હાથમાં નહીં હાલવું એ આયું કરો નહીં કરો એટલે આ વખત મુંબઈની કલાકાર અને હબળો તમે વળી સારું સારું કર્યું જે હબળો આખા ગામમાં તો હું કહી ના પણ મને તમારે નહીં પેલો પાડોશી સોમભાઈ શું ભાઈ ઓવા. એ ના પેલો કૂતરો મને હારી બીક લાગે તે ના હોય તો તમે તો નજીક ના અરે હું કઈ ચિંતા કરો મૂક કહી આવું કહેતા આવજો હા. હવે એટલું કહેતા હો કે રાતે કળો પણ ઈ ભજન છે કશો હતો ને બીજું કોઈ કામકાજ બીજું તો આનું બધું બતાવી દઉં બસ અરે હળો એટલે કે હું જતો હા એ હા હું હાલત કઈ આવું લેજે થોડું પેલું લાવજે હેઠ ને પેલું ટોકર લાય કોઈ તો સારું લાય હેઠ આપણે બે જણા ભેગો કઈ ના થોડું આગું કઈ નથી હે કુઆ ને કોઠે આ 10-12 સાધુરા રે આયા બેન મને પાણી ડાપો ગુરુ વિના કેમ રહીએ તમે પપડો તમે છે ને માઇક વગર રવાના થાવ કદ કાલ તો વાયક આવ્યું છે ને ભાઈ હા વાયક આવ્યું છે વાય કાઈ તો માયક નહીં એમ મળે ના કદ શા તાણ ત્યો તો જેવી વાતો થાય છે એ તો બધું કમ્પ્લીટ પાકા પાય વાંચન હોય તો બધું શણગાર તૈયાર થઈને બેઠા પણ તમે તો એ તો ના પાડે છે કોણ કે ના? જે મંડળી નવી બોલાવી છે બારે મત મુંબઈથી હમ એ તો વાત ભલે છે કડવાભાઈ ઘેરથી રહ્યો ને એ ભાભી હા એ તો જેવું કહેતો હતો ખબર છે હા એ વાંકો કે મારા ઓગણામ ચાલત ના કી પહેવા જ નહીં દેવો કી એ તો વળી જેમ તેમ કહીને કળવો ભાઈ થોડા મોન્યા કીધે કે ના કહેવા પૂરતું કી ને વાયક હાલવું પડે કી આ આલ્યું તું ને? આલી તો માઇક નહીં મળે ને વાયક ખરું પણ માયક નહીં કશું વાંધો નહીં ખબર પડી હમ વાયક ખરું પણ માયક નહીં કશું વાંધો નહીં હા કશું વાંધો નહીં ખાલી જઈને આમ કઈ બેહી રહેવાનું ઓકે ઓકે હા એટલે આ બધા સોપડા છે ને દાદા ખોટી મજૂરી ના કરજો આવી તાણે. નાચ કર્યા શું કર કહેવું? જો તો હા? ખોટા જીપે ખોટો ગળો બેસી જોઈ યાર હારું 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 મારી માની સોગન કડવાની ડોશી બા કડવાની ડોશી ભજનમાં બોલાવી ના પડે છે કે મુંબઈથી આખું સાઉન્ડ બોલાવ્યું છે
પણ યાદ રાખો જો કડવાના ઘેર જો ભજન મંડળી આવે ને તો સોત્ર પાઈ નાખો બા ખમ્મા ખમા ખમા આવો આવો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ કડવા ભાઈના ઘેર ઈઓના બાપો મરી ગયેલા હતા ને ઈઓની મરણ તિથિના ભજન રાખ્યો છે. હા અને મને ભજનમાં બોલાવા ના પાડીશ ગુરુ ના કેમ રેવાય હા હા હું ગોળીઓ સાફ કરીશ ગુરુ વિના કેમ રહેવાય કેમ રેવાય હા ગુરુ ના ઘેર હા મારી અઢોળી ના ફોમાં તારે હે મારી અઢો મારે શું કેવું હું કરવા ભાઈ ના ઘેર જવાનું દાદા બેહો રોજ બેટા મારું ડોસી કીધું સામે ના બે કબી દાદા પાઓ બેહો હો શું કીધું હા જો અમુક તો ફૂમતો ચાર ભાઈ મારી કરતું મણી અઢો ભાઈ હા ભિક્ષા દેને રે મૈયા પિંગળા એનું ભજન લખ્યું ગો તમે હો ભિક્ષા દેને રે મૈયા પિંગળા ભિક્ષા ના દે તો કટકો રોટલો દે બે તાન હા તને કીધું તું કપડા છોકરાને મને નરમીવાનું ઠેકોણું લાગતું જ નતું કે આ આવશી પણ ના આવ્યો તો હું શું કરું કયો આટલું થોડું આગું કહી નાખો કે ફટાફટ મને હોજ પડશે વાપરે છે દંતાણી લઈ લીધી હોત તોય પતી જતા તારી તારે તો બધું ઊંઘાવા દે જે છું આ તો હમણાં હાલ બાસ્કો ભાઈ મૂકો ચાટી એમ નાખી દેશું પણ પેલું મૂકો ચોખાજીનું આપણે પેલો મા પ્રસાદ બનાવવાનું છે બની જશે એ તો વહેલા બધી તૈયારી જ છે નારિયો નારિયેળ મંગાવવાનું મંગાઈ દેજો હમણાં લેમ શાંતિ રાખો ફટાફટ થોડું આગળ કરજો આગળ ભેગું અલે આવો ભાઈ એ ખરી એમોના છે હા અરે કરવા પણ આ કરજો ઓ કરવા બંધ કરે બોલો ભજનને મંડળી લઈને આવ્યો છું હું ડ્રાઈવર છું ગાડી લઈને આવ્યો મુંબઈ થી એટલે ગાડી લઈને આવ્યો છું કે તે લોકો છે ઉભા રાખે ગાડી આવે એવી આપણને એરિયામાં પણ હબળો કેમ હા ગાડી આપણે કહું હારે રૂપિયા પણ બોર થઈને નેડે થઈને આવશે યાર ઈ બોરે જૂતા જ દો કે હા હો આ બાદ તેના કરતા અમતે તો બોર જ આપણે ઉતાર નજીક પડશે હારે તો લોબણ પડશે હબળે હા બોલો બોલો ભજન કેટલા છે મહેમાન પર એ તો ગાડીમાં ભગત ભક્તા કેટલા છે? બધા ગાડીમાં બિહારે હાલ એમ નહીં કહું મને ખાવાનું પીવાનું 6 જણા છે એટલે જમવાનું 5-6 જણા અરે જમવાનું બનાવી દેજો તો બરોબર જમવાનું બવાનું કરવું પડશે ને એ તો બધા ભેગું બનાવીશું અને સ્વાગત માટે પણ લાઈવ બધું કમ્પ્લીટ કરી નાખીશું ભાઈ હે ઓમ થાય કહી દીધું હોય બધા કહી દીધું કહી દીધું ઓય પેલા બાજુ વાળાને કે મને ખબર નથી કીધું હોબળો કહી દીધું ને બસ બરોબર છે પેલા ભગત તો આવી ગયા બધા તે મુંબઈથી જે મંડળી બને છે આવી ગઈ એવું છે હા આવી ગઈ આ અરે છે આ તો ડ્રાઈવર છે પણ ગાડી આવે એમ નથી તેરા ડ્રાઈવર એકલા ઉતરીને આવે એટલે મુકો ના આવતા આપણે ડાયરેક્ટ સીધા ઈશ્વર પર બોર્ડ રાખીએ હા ઈ કણ હાલ રાખીએ પછી બધી બોલાવીએ પછી ઈ કણ જ ભજન રાખીએ ને એવું કરું છે હો હા તે વાંધો નહીં મંડળી આ વખત હેવી બેહો હા. ભાઈ તમે અને કળવા ભાઈ અરે બેહો ચા પાણી કરાવી બેહો ચા પડે તો પેલા તો બેહી રહ્યા છે એ તો વાંધો નહીં હું આવું હા તે ઈ મોકલાઈએ એક કે જો તમારે એ મંડળી વાળા કે સારું વાત કરો ભજન વગાડજો હો ના ના અને ગાજો કીએ પ્રોગ્રામો મોટા મોટા મળે હું લ્યા આ વખત તો આતી જો આગળ અલગ કરી તમે હો અલગ અલગ ડાયરેક્ટ મુંબઈથી જ બોલાય મો ખર્ચો કર્યો પણ બાપાને પાછળ કરવાનો છે કે ચિંતા નહીં હળો બધું હરખું કરી દે લાગે અને હું કહું છું પેલો જે મા પ્રસાદ બનાવું છું તો જે પેલું જે આગુ પાછું દૂધ ને હો નાળિયેર મંગાઈ દેજો ખાલી હો નારિયેળનું બારિયેળ બધું મંગાવ તમે કાલે એટલું જોઈ લેજો હાલો હા તો જોઈ લે. હું જોઈ લો એ પડ્યા પેલું અમુક પડ્યું હા હા જોઈ લો આ મોય સીધા મળશે ને હા હવે સીધા પડ્યો જોઈ લે. મારી માની છોકરાને મેઠીઓ 2 વાર ઓટા મારી ગયો એ વળી નૂતરું હાલવા આવો તોય સંદેશ પેપરો ના ઘેરાઈ કેવા છે તમે તો ભજન ગાવાનું મૂકી જાઓ મુંબઈથી કલાકારો બનાવશે મુંબઈથી અરે મુંબઈથી આવે કે દુબઈથી આવશે મારા કેટલા ટકા પણ મારી માની છોકરા જો આ 12-13 વર્ષથી આ એના કડવાના બાપો મરી ગયા છે ડાયાબિટીસમાં અને મરણથી હું ભજન ગાયો છે મુંબઈથી પ્રોગ્રામ કર્યો છે મુંબઈથી કલાકાર બોલાયા છે થોડા ઘણા પૈસા વધ્યા એટલે મુંબઈથી બોલાયા 12 વાર બીજો તો અમેરિકાથી બોલાવજી આ કડવો ને ના અને એનું બૈરું તો બરાબરનું સોંપલું છે મોટું તો ડાકલી જેવું થઈ ગયું હું કઈ શીખર હના ટેન્શનમાં ફરસ શીખર હના ટેન્શનમાં ફરસ ડાકલી જેવું મોટું થઈ ગયું તો ને અમે તો ને ધાર મારી હોય ના તો મારી માની જોઈ ના ગયા મરણથી તો ભજન છો ને તો તલવારોના ઝાટકા ઉડશી ના પ્લાન લઈને હેડ્યો છું પ્લાનથી હેડ્યો છું તો એ કારણ ભજન થાય એટલે સાટાઈને પકડી પાડ દેવાની એટલે સીધું ભજનની લાઇટ બંધ
આ મારો પ્લાન કઈ હેડ્યો છું ઈઓના ઘેર જવું જોવા આવા નાટક થાય જોવા ખાલી ભજન ગાવા માટે ના એ તો દારૂ એને ખબર નહીં કે મારા ઘેર ભજન છે હું લેવા નાટક કરાવું તાણે હું આ પી પી નાટક ચાલુ કર્યો છે છે શી ખરા કોક દારૂ જે પીને પેલા હેતરમાં લાગે છે આરોટ જ હેડ ને ઓનો તો કાયમનો ડખો જ ના ઓહો, બોલે જતા. આપણું કામ કરજે એ ફટાફટ પતાવજે ના ના તમારા મનમાં સમજો છો હું ના ના હા મજા બઢિયા कैसा है तू कहाँ से आए મુંબઈથી ગુજરાતી છું हाँ होकर ये गुजराती का नहीं की तू हिंदी से बस तभी- स्वातिराज का धोखो पर जब बैल ले हमरा હા કેમ દાદા આવું બોલો ए આ થોડો ભેગો હા વાઘુભાઈ આવો આવો હા મજામાં અને વાંધો જેવા આવો છો પાછા હજુ તો ભજનની તો વાર છે બે હોય પેલો છોટો સા હોય તો લઈને नहीं भी हो छोटो साहब તમને શરમ માં બી જો લગી આ ગોમના કલાકારો મરી ગયા છે ગોમના કલાકારો મરી ગયા છે અમે કોઈ હિન્દી ગીત ગાતા પણ બરોબર છે પણ આ વખત મૂકો મારા બાપાને આ લગભગ 11 મુસર મૂકો લાવે ને આ વખત થોડુંક એ 11 વર્ષથી હું ભજન ગાયો છું અને તે મુંબઈથી કલાકારો બોલાવો છો કોણ બોલાવે છે કોને બોલાવે છે કલાકાર હારા છે હારા છે કલાકાર અરે ડ્રાઈવર છે આ તો કલાકાર હનો અરે હા વાઘુભાઈ આવો તબલો પડી મુંબઈ ભી ઘૂસી દે હા ભાઈ આવું ચાલશે ઉખડી જોજો પણ ભા હું તો ડ્રાઈવર છું તારા ઘરનું ડ્રાઈવર ગાડીનો હોય ડ્રાઈવર ને કરો થી તારો બિસ્તરા પોટલા પડીને બરોબર ચાલશે ને વાઘુભાઈ મદદ કરાવજો હવે થોડું કોમ છે હેડ બોડાળો થી ઘરમાં જા આ નેકલા તું તારો બિસ્તરા પોટલા પડી ભાષામાં આવું બોલો છો આવું હા ટીમના ઉપર હું રીલ કરો છો કારણ એ તો ડ્રાઈવર છે બસ આ. જો આ કણ ભજન થશી ને તો સમજી લેજો પણ લાઈટ જતી રહે ને તો કહેતો નહીં પછી એ તો અમે જનરેટર લાયા છે હા ને સારું કામ કર્યું એટલે વાઘુભાઈ શું થયું પણ આ તો હારા કોમમાં આપણે હા ભર જનરેટર લઈને આવ્યા છે લાઈટ જાય તો વાંધો નહીં વાંધો નહીં, એ તો ખાલી ભાઈ ડીઝલ વેળો એટલે ચાલુ લાઈટ ચાલુ એટલે લાઈટ લાઈટ જો ના પડે એમ? ના લાઈટની જરૂર ના પડે જનરેટર આ તો કશું વાંધો નહીં પછી એમ કહેતો નહીં પછી જનરેટરમાં કરંટ લઈ મરી ગયો ને પછી ભજન નહીં તો કે વાઘો મરી ગયો છે એટલે એ પણ એ વાઘુભાઈ ચમ મરવું છે પણ આ ભજન તો હોય છે એટલે જ આમ પણ હારું કે ખોટું ભજન તો છે તે ભજન તો છે મારા બાપાને તાણે? પુણ્ય તિથિ છે તારા પુણ્ય તું છે મારા કાર નહીં હેડતો હોય કણ પણ આ વખત તો તાર ભજન વાપરજે કે એ ભજન છે કોઈ હા. વાપરે તો તને ના 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 હું યાર આટલું સંભાળી તમે યાર આ મુંબઈથી કલાકારો બોલાવો છો યાર નેનો છોકરો યાર અરે ડાયવર પૂછ્યું છે. પૂછ્યું. પણ આ પૈસા અમારા ખર્ચો અમાર કરવો છે અને મરી જાય બાપાએ અમારા તમારે હું એ મારા બાપો ને કઈ યાર ના કહું બાપુ ના કહું યાર બરોબર છે પણ હું યાર- તમારું કઈ ચિંતા આગળ મેલો પૂળો ના 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 હું કલાકાર નહીં ગોમનો બીજા બોલાવો મુંબઈથી બોલાવો પણ તમે. હવે વ્યવસ્થિત કલાકાર પણ છે અમારે થોડા પૈસા વાપરવા છે જનરેટર યા કક. હા એ ના મેલા આ તો બહારના જ છે બીજા રાજ કે એ નથી દાદા તાણ હા તો પણ સી પણ આવે યાર પણ ના હોય તો માફી ગાડી લઈને નીકળી જવું પડશે નીકળી જા. માફી માંગુ પણ તમે થોકી યાર તાણી એ રાતના મોઢામાં પહેલા બે ગાંઠ મેલું હું હું કહું છું આ કરંટ લઈને આ કરંટ લે હા ને આપણે જનરેટરનો તો ખોટો તમારે કરંટ તે હું જનરેટર હતો તમારા બાપાની ના નિવડ એક જ શાર પર એ બેઓને એક જ આવતી થયું જોવા હા તમે તારી કણ સિક્યુરિટી બે ત્રણ મૂકી દેજો હા હો તું ઈ કણ કરંટ લેવા જોય એ તે પીપુડી મેલો કે ના મેલો યાર કાઢી મેલો છે યાર ઓને કાઢી મેલો કરવા ભાઈ હું ભજન ગાઉં છું હું તો મરી ગયો અવસર કોણ બગાડો છો કળવા ભાઈ મારી વાત સાંભળો હું કહું છું આ ભાઈને ગમે તે જે બોનું કર્યું હાલ દો અને આ ઢીલો મોણસ છે અને કોઈ કરશે તો આપણે તમારા બાપાને ખોટું પેલી થા અને ગોમની બદનામી થા એટલે આ ભાઈને જે બોનું કર્યું હાલ દો દાદા મને એટલા બધા બોલાવે છે ભાઈ બે જતી કરે છે યાર કોક તો કયો बेइज्जत नहीं कराए इधर से निकली जा બસ બસ मेरे को हिंदी बोलना आता है બસ પણ એ બસ ગુજરાતી છે हाँ હું કહું છું मुंबई तो तक नहीं હું કહું છું કે આ કનેક્શન ત્યાં તો તે પણ આ ફોર્મ બોમ પડી ને ભૂલ ડાક કરાવશે આ રોય ઓહો ખોટું એટલે સાંભળો છો હા બોલો દાદા ભગત ને બધા જે ભક્તા હોય ને એવાનો તમે લાજી પેલા ગોધરામાંથી પૈસા નહીં થોડો ઘરને તમે એટલે ઘણા પૈસા તમારે ભાડું હાલે છીએ અને કે આજે કે થોડુંક પણ દાદા અમારો ઓર્ડર લીધેલો છે મુંબઈથી અમે આવ્યા છે ને થોડા પાછા જઈએ આટલાથી વાત કરો છો કયો હા નહીં તારું મુંબઈ ત્યાં જ કરવાનું માં અમદાવાદ ચાર કેસ કરનું છે ને કર પણ અમારા આ ડોહોન મને નહીં પણ તમે લેજો. વાત ને લ્યો એક કામ કરજો લ્યો હા 5000 તો તાર ભાડું ને બાળું બધું કમ્પ્લીટ કરીને કે કહી દેજો કે અમારા હારું આ ભજન બની રહ્યું કે સર એમ કહેજો ખાલી વકીલ ચોક થઈ ગયું કરું આ નહીં મને હું તમારે કેટલા ગામમાં આવા ભર્યા છે આ એક તાણે જ હું આવું થોડું ચાલતું હોય યાર અમારે એટલાથી ઓર્ડર લીધેલો હોય ને તાણે કેન્સલ કરાવો તમે હું માફી માંગુ છું તાણે તમારે ભજન નહીં કરવાનું રાતે ભજન તો શું તો પછી ભજન વગર થોડું ચાલે અને એ ભજનમાં ભજન ગાહા કોણ તમારા
આ બેઠો બાઘો તમને શું આવડતું બોલતા નહીં આવડતું લેડો હું જાઉં હેલિકોપ્ટરની સ્વિચ હેડ બાઘો નહીં તું તો પેલી નહીં આવતો તારક મહેતાના ઉલટા ચશ્મા હા એમાં પેલો નહીં આવતો આઈ કિલ્લો રાખો હીરો જાણો બાઘો. અલ્યા એ નહીં એનો અવાજ પેલા ભેસાસુર જેવો છે ના કો ગોમમાં મેં જે છે નહીં રાખવા ભજન એ તો દોન કરી દઈશું થોડું એટલે ભજન કરને ગમતો નહીં મને એટલું કે મારો મને બંધ થા, તું બંધ થા. હું જાણે અવસર આટલો બેઠો છું કઈ પડે બોલતો નહીં છું અત્યારે હારે ગાતા આવડતું ભાજન તું ગાજે બસ હા હું જ ગાયો કા હારે. અને કહેતા હોય તો સંભળાઈ દઉં જો છું ગોય મળે જોજો ખાવા દે કોઈ શેર નહીં ગાવા દે ને ભાભી તું મારી વાત સાંભળજે એટલે હા. સાંભળી પોપલો હળો ભાભી આપે ભજન તું એ ગોય ને એ ગોય મારે તો બધું હરખું છે હા પણ અમારા ડોશીને થોડુંક આમ એમ કર્યા તો એને મને કીધું હતું હા હા કે થોડુંક ભારે ભગત બોલાવ્યો તો કે થોડુંક સારું લાગે 60 કિલોનો શું ભજન ભારે વચનમાં નહીં ગવરાઈ દેજો તાવ કહી દો ને ગવરાઈ દેજો બે ત્રણ ભજન કેજો લઈને ખબર પડે કે ના ભજન ગાય છે જેના ઘરમાં બુંડી નાળીનો જન્મ માય દીકા ચોટી જાય છે કેસર ટીચી ચોટી જાય હવે શું ભજન કોઈ છે મને તો કોઈ ખબર જ નહીં પડતું એ તું બધું બીજું ખાતી ભાભી ચિંતા કરશો હમણાં પેલી મારા પથારી કરી બીજું ખાઈ લેજો એને ગમે એવું ખાતી હારું આમ રાગ વાળું કહો રાગ બેન 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 તમે બોલી ચંબગાડ્યું ટાચળા ડીચંગ ચંગ તંગ ટાચળા ડીચંગ આખા કુટુંબ બેન ડુંગુ લગાડ્યું કોને કહો છો જો એવું કે તમે પેલી કે મને કહેતા એવું થાય છે તમે વાઘુભાઈ બધું હાસું કહો છો પણ તમે આ પાછળ ભાભી ઉભો રહે ને એના એવું કહો છો તમે એને ગમે એવું હા આમ ભક્તિ એ જન્મ મળે તો કડવા ભાઈના ઘેરથી જેવો મળે હા ટિંગ ટિંગ હા એ જન્મ મળે તો કડવા ભાઈના ઘેરથી જેવો મળે હા દાનમાં કોઈ પાર રાખતા નથી રે એ મન ભોરું રે દિલદાર મોણ ખરું ખરું હો ખરું હા ખરું રેડો રાખો રાતે આવજો ભજન ગાવા ઓ ભજન બધો ગમે એ ખરો તાણે આવજો ફાઈનલ આવી જાઉં તંબુરાના તાર કમ્પ્લીટ બધું અમે ઘેર પાડ્યું છે આવજો સરસ હો ભજન જય ગુરુ સરસ મહારાજ. જય ગુરુ મહારાજ સરસ ભજન ગાયા હો આવજો ભાઈ હા આવી જાઓ રાત્રિભાઈ હા મારી માની છોકન મને નતો બોલાવતો ભજનમાં મુંબઈથી કલાકારો બોલાયા હતા સાંસ્કૃતિક સંગીતવાળા કલાકારો બોલાયા હતા વાઘો ગોમનો ભજન સારો ગાતો હોય ના બોલાવો હવે રાતી બરોબરનો ભજન ચાલુ થાય ને એલાઉન્સ થાય કે કલાકાર પધારે એટલે માની છોકન જવું જ નહીં મારા હાડુના ઘેર ના આવી જવું ભજન જ બી રહી જાય ભલે 11 તિથિથી 12મી તિથિ થવા જ ના દઉં ને તાને હું કશું વાંધો નહીં હવે તારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભજન તો થવા જ દેવા નહીં તાને હું